આ દુર્યોધન છે ભાઈ. તમે કાકા કેનું લીધું પાત્ર? ભીમનું પાત્ર કેનું આપેલું? મામા શકુની છે. આવી રીતે કંઈક ધાર્મિક પ્રસંગ છે અમારા ગામનો ભાઈ. આ કંઈક ભગવાનનું પાત્ર છે. હવે આગળ તો કંઈ ખબર નથી આપણને. આમાં વગેરે વગેરે પાત્ર આવે. ગુજુ દાદા છે ભાઈ. આપણને કંઈ ખબર નથી પડતી પણ આ બધા ધાર્મિક પ્રસંગ છે ભાઈ અમારા ગામનું. આને કહેવાય ગટુર ઘાસ અમારા ગામ. સેલ્ફી નો ટ્રેન હાલે જો આમાંથી. જો અમારો મિત્ર છે. મિત્ર આવી ગયો જોવા. જા હું તો ફરી ગયો. A few moments later. હાથી ગાંડો છો, મંગરા નામનો હાથી ગાંડો છો. જેનો બાંધવા આવે એને ભરો મચાનું પાપ છે. શું હાથી ગાંડો છો છે? નો બાંધો એને ભ્રમ હત્યાનું પાપ છે. કેમ ભાઈ? કેમ ભાઈ? કેમ નો બાંધો મારે હાથી બાંધો જવું પડશે? શું મંગળા નામનો પણ હાથી ગાંડો છે? હા, અને જો હાથી બાંધો ન થવું તો મને ભ્રમ હત્યાનું પાપ છે. શરીરની માટે તમે જઈ શકો છો. અને જો વાયા પહેલા જો છોપાઈ બાજી ન બોલો તો તમને ભ્રમ હત્યાનું પાપ છે. એ મામા નો રમો તો તમને પાપ છે. એ હાલો ચાલો કરો. કેમ મામા? થોડી વાર થૂકો. મારો ભાઈ જ્યારે પાછો આવે ને પછી આપણે બાજી રમી. અરે થોડી વાર હોય જ નહીં. એમાં એવું નથી. ઉપરો હાલો નગવાનો જોઈએ તો કેમ નહીં? અરે સોબાર બાજી રમશું જ છે ને. આ તો હાલો નગરો થોડો હાલો. મામા આપણે જીત આવી ગઈ. મામા આપણી જીત છે. આપણે જીત છે. કેમ ભાઈઓ? આપણે હારશે. પાંડવો તમે હરી ગયા જાઓ વનવાસ. જરૂરની માટે અમે પણ વનવાસ જઈશું. ઉપરો 14 વર્ષ સુધી હો આવતા નહીં ક્યાં? હા અમારા 14 વર્ષ પૂરા થાય ને. એ ભાઈ આજે તમારે ફળ ઘડીનો ખમાણો. નહીં ભાઈ. જો નો રમી તો પણ કે વનવાસ જાઓ. એટલા માટે અમારે રમવું બરાબર છે. જોજો ધર્મ તો ઠેકથી કપટી છે. બરાબર છે મોટામાં. કોને કીધું મામા કપટી છે? ચાલો પણ આપણે બે કપટી છે. તમે હારી ગયા છો. કપટી છો દે. એમાં કપટી નથી આવડા કે રમવું છે મેં ના પડી હતી કે તારા ભાઈને આવવા દે. કેમ મામા સામે પડી છે? એ તમારા કામ છે. એ નાનેથી પડે કે ભીમને આવવા દે. શું આવવા દે? તો આવડા ચારે કે રમવું તો ઉપડો. બાસ કરાવો બીજા તાન બાસ કા. મામા તો બોલી દે. મામો હતા મામા એ તો વાંધો તમને ખબર છે તમને? ઉપડો. વેચી ના પડો. એ ઉપડો ને એ કિરામ કે આવતા ની 14 વર્ષ હું જાય ગયા. તમારું મોઢું નો દેખાડતા કાળું. હાલો કેમ મામા? કેમ? હવે આપણે દિલ્હીનું રાજ કરશું. આપણે રાજ કરશું. બરોબર 5 વાગે વનવાસ બરાબર છે. હાલ આપણે તો ચાલો કચેરીમાં. બકરા પૂરી હાલ. બોલાવ ને હટકણ
કર્યું ખબર છે બેમાનું બેમાનું હત્કન છે હત્કન ફોન કરાવી દ્વારકા કર્યું હે દ્વારકા કરવા બધી મારી બધા બધે બોલે ત્યાં બોલાવો ને હા બોલાવવાની એનું હપકણ ભોગ કરવું પડે ફોન કરીને આપણે લખવાનું કરવી 14 વર્ષ સુધી એના ખમે રોજ ખમે ને તો પછી તો આપણે લખવાનું ગોઠવવાનું હોય બધી ભદ્રાજ દુનિયાની સભામાં હાજર થાવ હત્કન ફોન કરાવવાનું મામા એ ચાલુ કરો જેમ દુર્યોધન કેમ બળભદ્ર તમારી દીકરીનું હપકણ ના કર્યું અમારી દીકરીનું પણ પાંડવોના પુત્ર અભિમાની પાંડવો જ્યાં વનવાસ 14 વર્ષ 14 વર્ષ વનવાસ થયા ત્યાં સુધી સમજો તમે લગ્નમાં ત્યાં સુધી પણ સમાય એવું નથી ભણા તો હાજર હો. એ હપકણ ભોગ કરો અને હા મારા લખવાનું હત્કન કરો પણ હોય બહુ સારું તો તમારા લક્ષ્મણ ફોન ને લગન રાત કરે લગ્ન લઈ લે હા હા પાંચ ભાઈનો વનવાસ ગયા તમારી સૂર્યકળાને હેરાન ન થાય એવું તમ તારે હા ખાય પી ઉતરેલા હે બે બાપજી કોઈ વાંધો નહીં તો કૃષ્ણને બોલો કરજો અરે કૃષ્ણ રાજની અંદર હાજર થાવ કેમ પ્રધાન કેમ કૃષ્ણ આજ પણ મને બોલાવવાનું કારણ અરે પણ આપણી સુરેખા પણ ઉલ્લાયક થઈ ગઈ છે અને 5 પાંડવો ને 14 વર્ષનો વનવાસ છે હપકણ ભોગ કરો હવે પણ ભોગ કરવાનું છે શું પાંડવો વનવાસ ગયા છે હા તમારી દીકરીના સુરેખાના સપકાળ ભોગ કરવાનો ભોગ કરી અને દુર્યોધનના લક્ષ્મણ સાથે લગ્ન સાથે ગયું. અમારા દુર્યોધન ચીઠી લખી દે પછી દેવા જવાનું તમારે કેમ બળભદ્રે જેવી તમારી મરજી તો બહુ સારું દુર્યોધન કેમ મામા ચીઠી લખી દે ચીઠી લખી દો હા પાંડવોના હે ને મુક્તિ આવે સુભદ્રાના મેલે નાખો ને હમણાં ચીઠી તમે સુનો દુર્યોધન રાય તમે અમારો પાછળ માયો હું તો રાખું છું દુર્યોધન રાયો તમે આવજો પાછળ માયો માસો હાલો લખો હું દુર્યોધન રાયો હું તો રાખું છું જ્યાં વનવાસ પાંડવો 14 વર્ષનો વનવાસ છે લક્ષ્મણ દુર્યોધન દુર્યોધન રાય હા અને માલુમ થાય સુભદ્રાના મેલે આયો જાઓ અને ન્યાય દેજો હો એ માલું આવો મામા કેમ બળભદ્રે આ કૃષ્ણ કેમ ભગવાન કૃષ્ણ જાઓ પણ હું જરૂરની માટે આ કાગળ અરે ન્યાય દેજો હા જરૂરની માટે પણ યાદ દે આગેનું નહીં કહેતા બહુ સારું જાઓ જાઓ પા લાવો ટાઈમ બોલો ચેમ બેઠો જતો બળે ભદ્રે ક્યાં ખબર છે કોણ કેવું કૃષ્ણ લાવ ભાઈ ચેતવણી લખી જોડી વિચારી આવડે આગળ હોય અર્જુન મારો એની ભક્ત શું કરશે તારો આગળ હોય અર્જુન જોડી વિચારી આવડે આજ હું કચેરીમાં આવ્યો હોઉં અને તમે અવળું ભરીને કેમ ઉભા છો માતાજી જ્યાં હોય મને સત્ય વાત કહો તો તમને તમારા અભિમાનના સોગંદ છે હે બેટા અભિમાન તારા સપન દ્વારકાની અંદર કરતા બેટા બળીભદ્રના ત્યાં 5 પાંડવો હતા તે પણ વનવાસ ગયા છે બેટા તારા પિતા હતા તે પતાળ ગયા છે અને દ્વારકાની અંદર તારું સપન થયું તું બળીભદ્રના ત્યાં એ સપન પર ભોગ કર્યા છે અને દુર્યોધન પાપી એના લક્ષ્મણના સપણિયા કરે છે એટલા માટે હું ઉદાસમાં છું બેટા ઓ માતાજી એટલે જ વાત મારા પિતા ગમે એમ તો બાણાવર અર્જુનથી કહેવાય
અને એને દુર્યોધને ભલે કપટ કરી અને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. અને મારા પિતાજી જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને આવે તો આવે એક સુરેખાને અને સુરેખા માતા આવે તો અનેક સુરેખા હું બીજી ઉપાડી મારા લાલ ઉઠી અને મારું ધાવણ ધારી અને આવું હલકું બોલે અરે માતા તો હું હાલ ને હાલ પ્રતિજ્ઞા લઉં છું. લાવો લાવો બોલતા બોલે જો બેટા તું તો 16 બેટા નહીં માતાજી મને ધનુષને બાણ આપો હાલ હાલ કુવારના સુરખાનો ખાલી ગયા ધનુષ બાણ મારી પાસે કેવો ધનુષ બાણ થી પાંડુ વનવાસ જશે એ સાથે લઈને જતા બીજો હારા મગજ નહીં માતા નહીં તમારે મને જાતા અટકાવો છે તમે જૂઠું બોલો છો. નહીં બેટા એક ધનુષ બાણ નથી પડે નહીં માતા દાદા ધનના ભંડારી છે અને તમે મને સદા જૂઠું બોલો છો. તો ચાલો વિદુ દાદા હારે આવો અને ગમે તેમ કરી મને ધનુષ્ય બાણ અપાવો. વિદુ દાદા ભાઈ હા ચાલ બેટા ચાલો પાંડવોના દાદા છે. લાવો લાવો ધનુષને આજે મારે દ્વારકાનો પંચે જવું છે. હા અરે ધનુષ વિદુ દાદા હા જય માતાજી જય માતાજી. ધનુષ બાણ એટલે હે તમારી પાસે ના પાંડવો બધા રહ્યા ને એ વનવાસ ગયા ને તે બધા બાણ ને રથ ને બધું લેતા ગયા લેતા ભાઈ ને ડૂબ્યા હોય ભલે બાકી કઈ થયા નહીં એ કઈ નથી. હવે દાદા આને મારાથી કથોરવાન કહેતા કહેવાય ગયું આનું સત્સંગ આપણે કર્યું હતું ને દ્વારકા બલિભદ્ર ત્યાં એ પાંડવો વનવાસ ગયા ને એમાં જે સરપંચ ભોગ કરવાનો દુર્યોધન તો પાછી મોહ છે આપણા માટે કપટ કરે છે આપણા માથે આપણી માથે કપટ કર્યું ને તો એ સુરેખાના સરપંચ ભોગ કર્યા આની સાથે કર્યા હતા ને અભિમાન સાથે એ ભોગ કર્યા ને એના લક્ષ્મણોનું લોટાડ્યું. અરે તો માતાને રથ આપું અને બાણ આપું અગ્નિ બાણ હોતન આપું. હા અલે અરે દાદા હા અત્યાર સુધી મારા ભાઈ કેમ જૂઠું બોલતા હતા? તું નાનો હો ને એટલે એમ દાદા હા દાદા નાનો છો પણ મારા પિતાને વનવાસ મોકલનાર ને મારા સગન ભોગ કરનાર ને સુરેખાને ઉપાડી હાજર ન કરું ને હું અર્જુનનો પુત્ર ભીમન વાહ દીકરા વાહ સુરેખાનું હરણ જરૂર કરીને આવજો. હા દાદા અરે માતા સગા જાઓ હું તો શું સુરેખાનું હરણ કરવા. અરે બેટા તને એકલો થોડો મેગા બેટા હું પણ તારી સાથે આવું છું બેટા. શું માતા તમે મારે સાથે આવો છો તો ચાલો પણ દ્વારકાના પંજા પડ્યું છે. ચાલો દ્વારકા ચાલો બેટા. Duga!
ક્યાં માયાવી પડું ભાઈ હે રાક્ષસો આજે મારા જંગલ અંદર ચકલું નો ફરકો જોઈ ચકલું નો ફરકે બહુ ઓછો રાક્ષસો પણ બરાબર ધ્યાન રાખજો બરાબર ધ્યાન રાખ્યું તો જાય છું હાલતા હાલતા આપણે દ્વારકાના પંથે પડી જાય છે હાલતા હાલતા ઘોર જંગલ આવવા મળી ગયા એક જંગલ પછી બીજું જંગલ બીજા જંગલ પછી ત્રીજું જંગલ આગળ હાલતા તો રસ્તો બંધ અરે બેટા વિમાન હવે તો દ્વારકાનો રસ્તો ક્યાં જાય બેટા મને કઈ સૂચતું નથી મારા બા હરે માતા મેં પ્રતિજ્ઞા લીધી છે કે સુભદ્રા આજ સુરેખાનું હરણ ન કરે હા રસ્તો ભૂલી ગયા હવે સુરેખાનું હરણ નહીં થાય મારાથી અરે બેટા આવ શું બોલસ બેટા શ્રી કૃષ્ણ ભગવાન જરૂર ના માટે આપને રસ્તો બતાવશે બેટા નહીં કોણ કહું કૃષ્ણ લાવ તારે રેવણ્યો અત્યારે દ્વારકાના માર્ગે ખડો છે એક રસ્તો 6 મહિનાનો છે એક રસ્તો 3.5 મહિનાનો છે જો રેવણ્યો 3.5 મહિનાના રસ્તે ચડજે રોજ તારું સુરેખાનું હરણ પાછે માર્ગ ભૂલા એ માર્ગ ભૂલ્યા દીપડા મારા માર્ગ ક્યાં ક્યાં જાય આમાં તો મને કઈ સૂચતું નથી મારા લાલ એ માર્ગ દ્વારિકા દીપડા મારા માર્ગ ભૂલા માર્ગ ભૂલ્યા દીકરા મારા માર્ગ ચાલો અરે બેટા ભગવાન અરે બેટા આ દુનિયામાં તો મને કઈ સૂચતું નથી મારા લાલ હા માતા આજે મારા પિતા આવીને મને કહે છે ભગવાન આજે પ્રતિજ્ઞા લીધી પણ કઈ સુરેખાનો હરણ તો ન કરી શકશો. આકાશવાણી થઈ છે અરે મેરા દુઃખ સામે રસ્તો દેખાય છે એક બે રસ્તા છે એક 100 મહિને જાય છે અને એક 3.5 મહિને જાય છે બેટા હા બેટા હા બેટા તો આકાશવાણી થઈ છે કે તમે 3.5 મહિનાના રસ્તે ચડજો હા માતા 6 મહિનાના રસ્તે ચડું તો સુરેખાનું હરણ ન થાય અરે માતા હા બીજું જંગલ આવ્યું હા બેટા અહીં આવતા રસ્તો બંધ થઈ ગયો અરે બેટા હા તો વિદુર દાદાએ તને ધનુષબાણ આપ્યું છે બેટા હા અગ્નિબાણ આપ્યું છે બેટા એનો ઉપાય કર મારા લાલ હા બા આજે આ જંગલને આજે અગ્નિબાણથી સળગાવું અને રસ્તો આપણને સૂજે અમારું જંગલ હરગાવનાર કોણ છે છોકરા અરે તમારું ક્યાં તમારા બાપ નો જંગલ હતું એ અમારું જંગલ છે એમ છે હા તો મને રસ્તો ભૂતો નતો એટલે મેં તમારું જંગલ હળગાવ્યું છે જંગલ શું તારા બાપ નું છે અમાર દીકરી એ ભોનડી ના જંગલ હરગાવ કેમ હળગાવ્યું ક્યાંથી ને આયા ક્યાંથી ને ક્યાંથી આવ્યો હે આ જંગલ તમારું હોય તમારું જંગલ આમ ઓળપા આ અમારું જંગલ છે એમ તો હળગાવ
એમ તારા બાપનું હે તમારો દસમા ભલે તારા બાપનું હોય એમ રે હા આપણે ચાલ્યા જઈએ બેટા અરે એક ભાઈ બધાને હમણાં સાર કરી राधे तो मोह ये है ये चाल फेरा वैसा चाल पर ये हा 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 क्या सो है यार माने आवे तो ट्राई ने देखती ए हा 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 तो मां તમારે તો ગોય ગાપડ ઠોકી ને માથાને હોશિયારી રહો દે કાલ થાવતા યા હોશિયારી કરવાની આપણે આપણો રસ્તો ને રે બધા બેજા રાવણ માં જોઈ લે બીજા રાવણ તો તમે વાત કરો છો અર્જુનનો પુત્ર છો બીજા રાવણ માં થોડું બીજા રાવણ માં હાથે બીજા રાવણ માં અર્જુનનો પુત્ર પાછો પડ્યો અને પડવાનો ચાલો અને પડવાનો ચાલો અને પડવાનો ચાલો
આપણા જંગલની અંદર કેવું ચાલે છે? આપણે જંગલની અંદર નાનું એવું છોકરું આપણું જંગલ ઠકરાઈ માર્યું છે. આવડું છે અને આટલું કામ કરે છે. કેમ રાક્ષસો? તો પછી તમે ક્યાં હતા રાક્ષસો? આપણું જંગલ સગાવી દીધું છે. તો રાક્ષસો તમે ક્યાં હતા રાક્ષસો? કરી નાખ્યું છે. શું આજે મારા જંગલની અંદર સદાવનાર આજે તમે સિતાવ્યા હતા તો રાક્ષસ કોઈનો અવતાર લાવવાનો કોનો થાય? આવડું છે અને આટલું કામ કરે છે. કેમ રાક્ષસો? ચાલો આપણા જંગલની અંદર મને બતાવો ક્યાં છે છોકરો. આજે હરિમલ જંગલ સદાવનાર કોણ છે? હજી એને ખબર નથી કે હરિમલ ધારણમાં કેટલી તાકાત છે. કોણ ચાહતે હું માયાવી કટુકા હરિમલ ધારણમાં એટલી તાકાત છે કે પૃથ્વી માથે પડે તો આખું પૃથ્વી ફાડી નાખે. આજે આજે માયાવી કટુકા આજે મોટું ધોકો મારા એટલી તાકાત છે. એક નહીં કટુકા સામે એવા હજારો તો આજ જો ફાડીને ન ફેંકતો હોય તો અરે મારો પુત્ર આજે કટુકા આજે મારા જંગલ સદાવનાર આજે જો ફાડી નાખે તો મારો પુત્ર પાયાવી કટુકા છે. એકવાર જાઓ ને મારા તમે હસનાર કરો ને મોલી માવલડી એકવાર આવો ને મારા આંગણીએ. તમે એકવાર આવો ને મોલી માવલડી એકવાર આવો ને મારા આંગણીએ. તમે એકવાર આવો ને મોલી માવલડી એકવાર આવો ને મારા આંગણીએ. એ વાત ને વાત ના છોકરો મને બતાવો. ચાલો ભાઈ દેખાડે રામ ખાવું છોકરું છે. કેમ લખું છું? એમ માયા આ છોકરાને તમે પહોંચેલો છે રાક્ષસો મને એક લાગે છે કે રાક્ષસ કોઈ અવતાર એવો તમારી નકામો છે. કેમ રાક્ષસો? મારી સમક્ષ એની સામે યુદ્ધ કરું. હે માતાજી હા જા રાક્ષસ આપણો રસ્તો રોકીનો પાસે હે બોલો ભાઈઓ હે સાચે હે માતાજી નહીં આપણો રસ્તો રોકીનો પાસે હવે આ બાજુ ભાઈઓ હે બધાને ઉત્સાહ કરી નાખું છું. કેમ મારો રસ્તો રોક્યો છે? અમારો જંગલ કેમ હટાવું છે? આપણો રસ્તો રોક્યો. હા આઈ જાઓ.
હા છોકરો લાગે છે તો બાબા ક્યાં ખબર છે ત્યાં કોણ છે માયાવી કટુરદાસ લાવ કર મારી માયાથી આજ માયા રાક્ષસ પાછા પેલા કરો રાક્ષસો સમયુદ્ધ કરો સમયુદ્ધ કરો સમયુદ્ધ કરો સમયુદ્ધ કરો રાક્ષસો આજ તમે એક વાર મારા તો તમે પાછા પેદા થયા છો ચાલો જાઓ અગ્નિ બાણ થી તમને બાળી ભસ્મ કરી નાખી હા છોકરા આ જંગલ સદા તારા બાપ નું છે ભલે તારા બાપ નું હોય કેમ છોકરા હું તને પૂછું તારો બાપ કોણ છે કેમ છોકરા હું તને પૂછું તારો બાપ કોણ છે કેમ છોકરા હું તને પૂછું તારી માં કોણ છે કેમ છોકરા હું તને પૂછું તારી માં કોણ છે કેમ છોકરા હું તને પૂછું તારી દાદીમાં કોણ છે કેમ છોકરા હું તને પૂછું તારી દાદીમાં કોણ છે કેમ છોકરા
કે આપણે યુદ્ધ નથી કરવું બેટા કે આગતાને માતાની બોલાવે તમને અરે તમે કોણ છો? તમે કોણ છો? અરે હું તો અન્નના ગિરીશ છું. હા, અમારો અભિમાન છે. લે તો તમારું લેવા ને બધું ફરી આનું કશું ઉપાય ગોતો ને આમાં કોઈ બા જતા રાક્ષસ આવ્યા હતા મોટર લગાડી દીધી મારા કુટુંબ હનુમાન ઘરમાં ભાવ મેરો કુટુંબ એવા પૂછી નહીં હોય મોટા રબર દીધું છે અરે બેન હવે ઉપાય કરો ઉપાય અરે બેન તો હું જતા નહીં લાવું હું તો કટું બોલાવું કટું तुम्हारा दुश्मन माते तुम्हारा बादशाह माते सिंह मेरी मां ने मारा पिता ने मारा देना बेटा कौन छे तुम्हारे माथे रोजन करो छो तारो दुश्मन नहीं कौन छे अभी राम ना तारा दादा દીકરો છે બેમાન तुम्हारा भाई अभिमान है तो मातुश्री आज तुम्हारा भाई ने कोई उपाय तुम्हें कर दो જાઓ બેટા આવડા સાલમાં મારે એમને ઘૂમો ગયો છે રે ના ખાય ભાઈ तो अपनी गुफा ની અંદર આજે અમીનો કુપો છે તો માતુશ્રી હમણાં જ લઈને આવો છો અમીનો કુપો આટલો રહ્યો દીધો છે એટલે ખબર થઈ ગઈ બાજી યાર કે જાય જો ને આને કુપો દીધો ને તારા તો ભાળ આવે હા
અરે મોય ત્યાં તો આને બહુ ધવરાયેલો હો. મારો દીકરો પાછો ન ગયો. મારો દીકરો મને મારો ભાઈ અને એની માતુશ્રી આ તમારા દુશ્મન હવે ચાલુ પીછો. અરે બેટા એ તારો દુશ્મન નથી, એ તારા છે તારા ભીમકાકાનો ગોટું દીવો. શું મારા ભાઈ કટોકસ છે. વાહ, મને કહેતો તો કે તારી માં કોણ છે, તારો બાપ કોણ છે, તારી દાદી માં કોણ છે, પણ મેં એને જવાબ હાલો આપ્યો નહીં. તો તું ભાઈ ભાઈમાં લડાઈ થઈ ગઈ. હા ભાઈ, મેં કઈ ત્રણ વાર પૂછ્યું, તેમને જવાબ આપ્યો નહીં. જો જવાબ આપ્યો હોત ને તો આ યુદ્ધ નો થાત. હા ભાઈ, આ યુદ્ધનો છેલ્લો મેળાપ થાય છે બે ભાઈઓ. હા ભાઈ, કેમ દાદીમાં તમે આ બેમાની વાતે આમ ક્યાં જઈ રહ્યા છો? અરે બેટા હા, પણ દ્વારકા જાવીશું બેટા. હા, દ્વારકાની અંદર તારા ભાઈનું કોઈ સપન કરેલું હતું બળે ભદ્રનું ત્યાં. એ સપનમાં ભોગ કર્યો અને દુર્યોધન પાપી એના લક્ષ્મણના સપોણી આપેલા છે. એટલા માટે અમે દ્વારકાની અંદર જાવીશું બેટા. દ્વારકાની માટે સુરેખાનું વર્ણન કરવા માટે જાઓ છો? હા બેટા. કેમ દાદીમાં હું હેડેમ્બાનો પુત્ર છું, માયાવીર કટુરદાસ. હા બેટા. દાદીમાં જો આજ મારી માતુશ્રી મને રજા આપે ને તો સુરેખા નહીં પણ આખી દ્વારકા મારા એક હાથ જોઈને તમારી સમક્ષ હાજર કરો એટલે મારા માતા તો બેટા લઈ લે તારી માના આશીર્વાદ બેટા. કેમ માતાશ્રી બેટા બોલ, મને સારા આશીર્વાદ આપો. આજે એવા આશીર્વાદ આપો સુરેખાને પણ આખી દ્વારકા મારા હાથે તોડીને તમારી સમક્ષ હાજર કરો એવી મને શક્તિ આપો. તમારો આશીર્વાદ છે. ભલે માતાશ્રી. કેમ ભાઈ, કેમ બિલકુલ ભાઈ? કેમ દાદીમાં? હા બેટા. તમે આયા રોકાઓ અને અમે બંને ભાઈ દ્વારકાની અંદર આવી છીએ સુરેખાનું હરણ કરવા માટે. બહુ સારું બેટા. કેમ ભાઈ?
આજે સુરેખાનું હરણ કરવા માટે મેં મારી માં સમક્ષ મેં પ્રતિજ્ઞા કરી છે કે સુરેખાનું હરણ કરી મારી માના ચરણોમાં ન લાવું ને ત્યાં સુધી મેં હવન પાણીનો અભ્યાસ કરી છે ભાઈ. અભિમાન આજે તારી માતુશ્રી આજે મારી પણ માતુશ્રી છે મારી દાદીમાં છે આજે હું ભીમસેન પુત્ર છું અને હલીમ મારું ધાવીને મોટો થયો છું મારામાં એટલી તાકાત છે કે સુરક્ષા નહીં પણ એ આખી દ્વારકા મારા એક જ હાથે ઉપાડીને કઈ સમક્ષ હાજર કરું એટલી મારામાં તાકાત છે અને મારી મારું ધાવણ આ પૃથ્વી માથે પડ્યો હોય એક છાકલા પૃથ્વી માથે પડે તો આખી પૃથ્વી પડી શકે એટલી મારી મારી મારા ધાવણમાં તાકાત છે એનો પુત્રમાં કેટલી તાકાત છે તો બતાવો ભાઈ આજ તારી માના દૂધમાં એટલી તાકાત હોય ને તો એના આશીર્વાદ મને મળે તો એટલી તાકાત મારામાં આવે જમીન માટે હા તો મારે કાકીના આશીર્વાદ લેવા દઉં છું. કાકી માં આજે સુરેખાનું હરણ કરવા બંને ભાઈ જાય છે તમારા પુત્ર સગન ખાન છું કે આજે સુરેખાનું હરણ તો હું કરીશ પણ મને સારા આશીર્વાદ આપો. અરે બેટા મારો બધું આને કોઈ મૂંઝાવાનું ન હોય હા તમારા પુત્ર તાકાત મને કરી બતાવો તમારું દૂધ કેવું છે. અરે મારો પુત્ર મારો ગુરબા ચાલો ભાઈ ચાલો દ્વારકાના પંથે ચાલો દ્વારકાનો બગીચો નજીક આવવા મીડો છે. હા. ચાલો દ્વારકાનો ચાલો ભાઈ ભલા જય બાબા ભલા મણા આટલું બધું મોડું લગાય ભોગના લગન નથી લીધા તો પછી તો બોલાવો રાજમાં કયા ને લક્ષ્મણ ને બધાને ચાલો તમ મામીને બોલાવું ભાઈને બોલાવો એટલે રેડી લઈને આવશે બધાના એ ભાનુમતી એ આપણો ઘણાનો જતા હો આપણો ઘણા ભાણા જય બાબા તારી વોને કેમ લાશ કાઢે હજી લાશ કાઢે લાશ હરકી કાઢજે અને ઓલા નો લાયા ઓલો આપણો ઘણો તમારો લક્ષ્મણને આપણો ઘણો નથી લક્ષ્મણો હે મારો છોકરો ભાણા જય બાબા તારી વોન કે લાશ કાઢે બુડા લાશ તો કાઈ ગયેલી છે લાવ આપણી કે રામુ તાકતો હોય કે લાવો લક્ષ્મણને હાલો એલા હનુમાન કે બધા આ મારા છોકરાને ક્યાં મૂકી લાયા આવડા એલા ક્યાં કોઈ ગયો બેટા એ સાલા લઈ ગયો તો હાંગા જો હાંગા અલ્યા પણ હવે ભણવાનું હોય તારે હણવાનું બધું ઈમાં રજા નો રે ને ઈમાં રજા નો રે ઈમાં રજા રે મતલબ બાઈ આવે હે લક્ષ્મણ હા ભણા એ મામા જે લક્ષ્મણ હો લક્ષ્મણ હે તમે લાડ હારા લગાવજો આપણો ઘણો હે આપણો નથી મામા ભણા તારી ગોરી કે લાશ કાઢો બુડા લાશ કઈ છે ઘરે ઘરે મામે એ મામા તમારી તો હામનો કા પણ ઈ મારા હામુડાઈ કે આ લાશ કાઢી લ્યો લાશ કાઢી દે હું મારી હોતો ને આઈ કાઢો કાપરા ઈ આપણો કરા હે એક કામ કરો તારા બાજી લો આય નયા એ ભણા આ મામા આ લાડ લડાવા હે લાડ લડાવા લક્ષ્મણ લાડ હારા લડાવજો અરે આઈ બડા સાઈડ માં માર્યો આંબા ગયો સાઈડ માં લે તાર ભાઈ ની ધ્યાન રાખજે હે રાજા બનો રે રાજા એના હાથમાં ડાયું સાણું ચાલ સુણા નાર્યો
કરું છું મામા તો ના આવ્યો તો નારિયેળ કીધું ઘણું કીધું મામા તમે હારા લાડ લડવાની હોય નારિયેળ કીધું ભલામણ જા બુદ્ધિ વકીલ નો બુદ્ધિ હું તો હાને હું પણ આવ્યો પાછો વૈદ્યા બુદ્ધિ વકીલ નો હતા છોકરો કોઈથી ગણેશ બળે તો આપું અને કે હકા લાલ લડાવ બરોબર હે રાજા બનો રાજા મારા લક્ષ્મણના હાથમાં હાવડો હાલ તો હાવડ લઈ હું આવ્યો તરવાર લાવી દે આ તો જય હાવણી છે ને હાવડી છે જે કને નો જેનું કરવા લેતો બટા તરવાર લઈ આવે ને છે ને આપણો ઘણો આપલો કોણ છે હું હાલો તરવાર ના ગેલ તો હે નદીને કિનારે મારો લક્ષ્મણો દેડકા દબા જે કે તો હું ના આવું કહો દે લક્ષ્મણા હા જા 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 ઉપર ના 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 જાઓ ના દે જાઓ જાજો દે જાઓ એ પાછો હોય મને વાંઢો મરી વાંઢો પાડું હોય તો વાંઢો રહી એલા નહીં ઉપડે હા જાને જાને આ આવી તા કરતી કહેવાય બોલને હે નદીની કિનારે મારો લક્ષ્મણો પતંગ ઉડાડે આયો પવન નો ઢોરો તું તો મારો લક્ષ્મણ નો ઢોરો બાપુ લક્ષ્મણ કે દો ફૂટો જા બધો ફૂટ્યો દોરો બે હે હોતા હે ઈ કે દોરો દોરા છે મામા તો ભલા જય મામા હું ખાને લક્ષ્મણ ને બરોબર તૈયાર કરી વાળ્યો બરાબર તૈયાર કર હા તો હાલો જાનને તૈયાર કરો ગાવો આ ધારણિયું ઘણા હાલો ગાવો હાલો દાદુ ગાવો આયુ હોતે આઈ છો હા માને જાતો આ માછું ને બેઠી છો લક્ષ્મણા હા જાવ ભણવા નો દઉ હાલો આયા વાંઢો રે એ ઈ એ ભણા દાદુ ગાવો હાલો હાલો જાનને તૈયાર કરો જાનને હાલો હાલો આપણે પહોંચી જાય છે હા વિમાન આજે તમે આ દ્વારકાની અંદર રોકાઈ જાઓ અને હું દ્વારકાની અંદર રહું છું મારી માયા ફેરવવા માટે આજે જો આખી દ્વારકા જો ગાંડી ન કરું તો હું માયાવરી ગતિ બસ નહીં હા ભાઈ આ બગીચાની અંદર હું રોકાવ છું અને જાઓ તમે દ્વારકાની માલપા એની માયા ફેલાવો એની માયા ફેલાવો તો અર્જુનના પુત્ર સામું કોઈ ટક્કર ન ચાલે હે વિમાન બગીચાની અંદર રોકાવ અને હું જાઉં છું હા ભાઈ કેમ દુર્યોધન આ પાંડવોના પુત્ર છે દુર્યોધન આ તો પાંડવો તો આજે વનવાસ ભટકી રહ્યા છે પણ હજી પૃથ્વી ભરીના પુત્ર આ જો જંગલમાં આજે ભાગી રહ્યો છે જો તારા માતા કાટ હોય તો હજમાં ભરી પુત્ર માયાવીન કટુર છે તારે તારી જાન ને તો દાડા તુરલો બનાવો ને તો હું માયાવીન કટુર કરશે ભગવાન કયા દેવ કૃષ્ણ હા ગટુર ગટ પરિક્રમા ફરી દ્વારકાની અંદર આવે છે તો એનો રસ્તો રોકીને બોલો વાહ આજે માયાવીન કટુર સાથે દ્વારકાની અંદર માયા ફેલાવવા માટે જઈનો છે અને ત્રિલોકનો નાથ આજ આ માયાવીનનો રસ્તો રોકીને ઉભા છે કેમ કૃષ્ણ પરમાત્મા તમે તો ત્રિલોકના નાથ છો શા માટે આજે મારો રસ્તો રોકીને ઉભા છો કેમ ગટુર ગટ તો કઈ કોર પણ જઈ રહ્યો છું અરે ત્રિલોકના નાથ આપ જાણો છો છતાંય મારા પાસે પૂછો છો હું આજે તમારી દ્વારકાની અંદર
આજ દુર્યોધન આજે એના લક્ષ્મણની જાન લઈને આવે છે તો આજ તમારી આખી દ્વારકા તમારી માયા ફેરવા માટે આવ્યો છો શું મારી દ્વારકાની અંદર માયા ફેલાવી છે? હા કેમ ઘટુકાશ? બોલો કૃષ્ણ પરમાત્મા માયા ફેલાવી તો મારી કોઈ ના નથી, પણ મારી એક શરત છે. હે ત્રિલોકનો નાથ આજ સદા કાયમને માટે પાંડવો સાથે રાખો અને અત્યારે પાંડવો સાથે જ છો તો કૃષ્ણ પરમાત્મા તમારી એક શરત નહીં પણ તમારી હજારો શરત આજે આ માયાવી ચતુર્દશી મંજૂર છે. કેમ ઘટુકાશ? જો તને શરત મંજૂર હોય તો મને વચન આપ. હા જો મારું વચન છે. કેમ ઘટુકાશ? તે જો વચન દીધું હોય ને તો 50 ફેરા તારે લક્ષ્મણ સાથે ભરવા પડશે. શું કૃષ્ણ પરમાત્મા આજે આ કારણે આજે તમે મને વચને બંધાયો છે તો ત્રિલોકના નાથ આજ તમારા વચનનો ભંગ નથી કરતો કારણ કે હું મન કટોરવા છું. આજ તમારા વચનનું હું જરૂરને માટે પાલન કરું છું. જરૂરને માટે હું લક્ષ્મણ સાથે 4 ફેરા ફરી કૃષ્ણ પરમાત્મા આજ તમારા વચનના ખાતર આજે 4 ફેરા ફરી કે મારામાં એટલી તાકાત છે ને ફેરા નહીં પણ તમારી આખી દોડ તમારા એક જ હાથે તો મારાથી ભાગી દો એટલી મારામાં તાકાત છે. કેમ ઘટુકાશ? સુરેખાને અને અભિમાન્યુને પણ મારા મહેલની અંદર હું ફેરા ફેરવી દઈશ. બહુ સારું અને એક શરત એક આખી દ્વારકાની અંદર માયા ફેલાવજે, પણ મારા મહેલથી પણ છેટી માયા રાખજે તું. જરૂરને માટે જાઓ છો આજે દ્વારકાની અંદર માયા ફેલાવવા જરૂરની માટે માટે જઈ શકો. હું પહોંચી ગયો છું. આજ દુર્યોધન આજે એના લક્ષ્મણની જાન લઈને આવે છે તો જાન લઈને આવે છે એટલે જરૂરને માટે આજે દ્વારકાની અંદર ફરવા માટે આવે છે તો આજ દ્વારકાની અંદર આજ મારી માયાનો એવો મેળો રસાવું એવો મેળો રસાવું જરૂરને માટે દુર્યોધન આજે મેળાની અંદર ફરવા માટે આવે છે. રેખા, તારે પણ લક્ષ્મણ સાથે ફેરા ફરવા છે કે અભિમન્યુ સાથે? અભિમન્યુ સાથે લગ્ન કરવા. તો અભિમન્યુ સાથે લગ્ન કરવા તો ચાલ પણ મારી સાથે. મારા લીરાને ઉતારા દેવરાયા લક્ષ્મણ ભાઈને ઉતારા દેવરા ઉતારા ને વજે લક્ષ્મણ ભાઈ આયા મારા દ્વારકા પહોંચી જાવ બરોબર. દ્વારકા પહોંચી ગયા આપણે આમાં. આપણે હાલો ધાન ઉતારા લઈ લેવી. આ દાન ઉતાર લઈ લો. કેટલા પૂજા? હવે તો પહોંચી ગયા બટા. ઠેક પૂજી જા. હા મેરો દ્વારકામાં ઠેક. સાહેબ ઓ બેઠા ગોવા બેઠા હે. દ્વારકા પહોંચી ગયા લક્ષ્મણ. હે અરે માં આયા છે બેઠી હો. ચાકા ઉજમ નો છેડ્યો. દીકરો પાણા રાખે. દીકરો પાકે ભૂસમાં. કોનાની માઓને પ્રોબ્લેમ અરે તારી માં અહીંયા છે. તારી માયની છે. તારી દાદી માં થાય. એ તો માયની દાદી બે હરખી છે. ના ના તારે સોંપી લે સોંપી લે. હા ઈ તો અમને કામ જ હવે છે હે ભાઈ રવાઈ જો. નો આયા દે હવે. કહો કે હું માયાવરી કટવા. બીજો નતો પેદા કેવો ને તમે. આઈ જા બે ઓબજી આઈ જાવ જો સાઈડમાં બે જવા પડી. રાવ અત્યારે દુર્યોધન
અને છકોરીને લખવાનો જરૂર માટે આજે દ્વારકાની અંદર ફરવા માટે આવ્યો છે. લાવ તે મારી માયાથી આજે હાથી ઘોડાનો મેળો બનાવો. મંગો માયાવન કટુકા હાલ બજારમાં આવીને તું હાલો હાથી ઘોડો બધું જોવા જઈને બજારમાં ફરવા. એટલે ભાઈ હું કહે હવે હાથી ઘોડા ઘણા જય મામા હાથી ઘોડા લેવા હે ને હાલો લેવાના તો હાથી ઘોડો તો બહુ આપણે લો હાલા કિંમત શું હે ₹1,00,000. પેલા બે આવવા જેવો પડે હો લખમણાને. અરે ભાઈ જો અરે લખમણા ચક કર ઘોડો ઘોડો હે આ હા તો હાથી લીધો કાંડો નથી આને તો તારે હે આપણે તો માને થોડું માને છે ને લે ને ભાઈ તો બેટા હિસન ભરાય ક્યાં બજારો ઊભો થાય હવે આપણને દેનો ગેમો ને હાલો ભાઈ લીધો શું લીધો? હા લ્યો ₹1,00,000 લઈ જાઓ માં. હાલો લખમણા મજા આવી ને? કોણ માયાવીર કટુકા? લાવ અત્યારે આજે દુનિયા ખબર છે કે આ મારી પાસે 100 રૂપિયા છે. આજે મારી માયાનો છે તો લાવ તે માયા ફેંકી લો. મારી પાછો આજે ખેંચી લો. ખેંચી લો. હા જય મામા તારી વહુ ને તારી મામી ને કે દુઆ કેનો પછી મેરો ભરાણો હોય આટો મારો જ મારી આવે મમ્મી તમારે મેળામાં જાવ હે ને હા તો તમે જાઓ તો આટો મારી આવો આટાને આટો મારવા જાય છે દાદા મેળામાં આટો મારી આવો આટો મારો લાહો ચોક મેરો ભરાણો અરે મેળો બહુ હારો ભરાણો હે મારો ભરાણો હા હા કેવી વસ્તુ ની બેસ અરે વસ્તુ બધી હારી છે અહીંયા અને તું હોય હા. પાંચ જણ આ જાય ભયા હરખ નથી ભણા જય મામા તારી વહુ ને જેડી લાશ કાઢે હો રાત તો ગાડી પડે ને ક્યાં જાય છો કોણ કાઢે હું માયાવીર કટુકા? જા મેળામાં લાવ અત્યારે ભાનુમતીની જરૂરને માટે મેળાની અંદર ફરવા માટે આવશે. આજે એનો કપડાનો આજે મેળો રચાવું. આજે મારી માયાથી જરૂરને માટે ભાનુમતીની આવશે. ભાનુમતીની આવશે. નવા છે હો આ જૂના ઉતરી જાઓ, નવા લઈ જાઓ. થઈ એ નવા કપડા પહેરો ને જૂના ઉતારવા હાટો હાટ જૂના ઉતારતા જાઓ, નવા લેતા જાઓ. હાલો હાલો તો બદલાઈ ગઈ આમ થાય આ મેલા થઈ ગયા અને કાર ભૂંગળા જેવા થઈ ગયા કોણ કાઢે હું માયાવીર કટુકા? લાવ તે ભાનુમતીની આજે જૂના કપડા ઉતારીને ગયા છે. મારી માયાના કપડા પહેરીને ગયા છે તો લાવ તે મારી માયા કરી લો. કોણ હું માયાવીર કટુકા? માયાવીર કટુકા. માયાવીર કટુકા. માયાવીર કટુકા. માયાવીર કટુકા. માયાવીર કટુકા. બાપા બોલો બોલો યુ હો એ ભણા કા મમ્મી એ અમને લુગડા જો ચાઈ જા લુગડા કેમ ગયા એ અલગ થઈ ગયા લખમણા જોતો હોય તો એ મામા મારે નો જવાય લખમણા જોતો હોય એ બેટા અમારા લુગડા અલગ થઈ ગયા મારા દીકરા એટલે આજે કઈ રાતે ડ્રાઈવર ને કાઈ કાઈ નહીં બેટા બાપુ લખમણા શું હોય હું મારી વાત કરી બધા લુગડા પહેર્યા લુગડા અલગ થઈ ગયા પેલા લુગડા દો બીજા એ બાબા હો અમારા લુગડા અલગ થઈ ગયા કપડા હા બાબા લુગડા અલગ થઈ ગયા લુગડા જો તું શું હો એ આયો તારી વાત જો હા હા સફરજન લાવી બધું થઈ ગયું તમે કેમ ન થયું તમે તો રહ્યું એમ ના હોમ કહેવાય તો મહારાજ કા બાબા હો તું ભલા ભલા
લાત કાઢી રાખી હમણાં તો ઓલરેડી લાત કાઢતા હતા. હમણાં વગર કીધે લાત કાઢી એ રાત બાહુ હા શું ફેશન છે મોટાને લાત કાઢવી પડે હાલો હાલો માંડવે હાલો હાલો ઉતારો કરી ઉતારો હાલો કરે ઘરે ઉતારો ગયા જાઓ બસ અંદર આવતો રહ્યો. આઈ આવવાના ગયા મારા ભાઈ કટોરદાસ આજ દ્વારકાની અંદર માયા ફેલાવા ગયો છે અને હું બગીચાની અંદર છું. આજે મને કીધું છે કે ભાઈ તમે બગીચાની અંદર રહેજો અને સુરેખાનું હરણ કરીને હું આવું છું. પણ હજી તો મારા ભાઈ આવ્યા નહીં. કદાચ જેવું બન્યું હોય કૃષ્ણ પરમાત્માએ એમનો રસ્તો રોક્યો હોય. શું મોટો દોષ ભાઈ આજે ધંધેવાઈ તો ન થઈ ગયો હોય ને કૃષ્ણ કૃષ્ણ સુરેખા લેતો હાલો કૃષ્ણ પરમાત્મા હા પણ હું સુરેખાને લઈને આવ્યો છું. શું સુરેખાનું હરણ તમે કર્યું છે? હા કૃષ્ણ પરમાત્મા આજે તમારા હાથે આજે તમારા મહેલમાં આજે ભગવાનના મહેલમાં 4 ફેરા મને તમે ફેરવ્યા. હા હું ફેરવી અને ઘટું કૃષ્ણ પણ દુર્યોધનના લક્ષ્મણ સાથે પણ 4 ફેરા ફરવા પડશે. શું મારો ભાઈ લક્ષ્મણ હારે 4 ફેરા ફેરા તો પ્રભુ વાત સની દોર્યા છો. આજે મારું પેલું મંગળ બતાવો. બહુ સારું ઇન્દ્રની સૌભાગ્ય બ્રહ્મા વિષ્ણુની સૌભાગ્ય પહેલા મંગળનો સમય છે. પહેલું મંગળ ખાલી જવું ન જોઈએ. જેને હાથ ઘણું કરાવવું નહીં કરી શકાય. હાલે એ માય રામા પેલું મંગળ વરતાય તો બાગડેરી રે અરે માં ફેરા ખરું પણ માલ ચાહે પાટું આવે આમ લે ને હવે નો નો કરી ના તું પણ લે મારી માં માય રામા પેલું મંગળ પૂરું થાય તો બાગડેરી રે એ માય રામા પેલા મંગળ પૂરા થાય તો બીજું મંગળ વરસાય તો બાપુ શું થાય શું થાય તને વહી આવતી ટૂંક્યા ભરે ટૂંક્યા મને કોઈ સુટ્યા ભરે કોઈ સુટ્યા નો ભરે બેટા કોઈ અમાર નીકળો હા વહી નો આવે કોઈ નહીં બેટા બોલા કે મેં આ ધોળ ખેડું છું મારી આવે બાય ચાલે એ માય રામા શ્યામના કે ગાન દેવાઈ તો બાગડે જા ઝાલો આ વહી તમારા અંગાને ઝાલો
મારા દીકરો આખો ધલાઈ ગયો. લક્ષ્મણ ધલાઈ ગયો. અરે ધલાઈ ગયો મારો દીકરો ધલાઈ ગયો. મોટો મંગલ દેવાય રામ સોના દાન દેવાય શોભાડે ભણવાનું હે કે આપણું વાંચા ભેગા દીકરો ના એમાં આ બેટા એ તો હું હારો ને કાવ ખો મેં ફરાયો આ બેટા તું બરા કોઈનો છોકરો હો ફાડી દીકરા બોલા આવો સમય આવે ફાડી લે દીકરા ફાડી લે તો તારે આવાજી ના બેટા લે આ વાવમાં હું કરતો એ ભાઈ તું કા છોકરીઓ ગરીબો હતો લે એ માયરામાં બીજા માંગરે પૂરા થાય સોભાગડે રે એ માયરામાં બીજા માંગરે થાય સોભાગડે એ માયરામાં સોયના દેવાય સોભાગડે રે એ માયરામાં ગાયુના દાન દેવાય સોભાગડે પૂરા થાય સૌભાગ્ય કેટલા આટા યા હજી બે બાકી બે સંચાર એ પૂરો હાલેજી. એમાં છે હજી આના પછી એક બાકી છે એ માયરામાં બીજા વગર પૂરા થાય સૌભાગ્ય હાલો ચોથું મંગળ બતાવું સૌભાગ્ય બ્રહ્મા વિષ્ણુ સૌભાગ્ય હે શંકર ભગવાન સૌભાગ્ય ચોથા મંગળ નો સમય છે જેને આજનો કરાવો નહીં કરાય શકાય છે ચોથા મંગળ નો સમય છે સાગડી અંદર સાઈડ માર્યો જમવા દેવાનું બધાને જમવા દેવાનું હો ભાઈ હવે જાને એ માયરામાં ચોથા મંગળ વર જાય તો ભગતી દેવાય તો ભાગને માયરામાં કૈલાના દાન દેવાય તો ભાગને ગુરુ થાય તો ભાગને હે માયરામાં તો તું મગર પાણાવીર
Hey!